અમરેલી જિલ્લાના ભાજપના પૂર્વ પ્રમુખ ડૉક્ટર ભરત કાનાબારે ટ્વીટ કર્યું હતું। ડૉક્ટર ભરત કાનાબારના ટ્વીટથી રાજકારણ ગરમાયું હતું। પક્ષના સિમ્બોલ પર ચૂંટાઈ આવેલા નેતાઓના પક્ષ પલટા સામે ડૉક્ટર કાનાબારે નારાજગી વ્યક્ત કરી હતી। રાજકોટ કોર્પોરેશનમાં એક ચૂંટાયેલા કોર્પોરેટરે પક્ષ પલટો કર્યાની ઘટના પણ યાદ કરવામાં આવી હતી। ડૉક્ટર કાનાબારે જણાવ્યું હતું કે સ્વ ચિમનભાઈ શુક્લે રાજકોટમાં જાહેરનામા અનશન કરી પ્રચંડ લોકમત જાગૃત કર્યો હતો। પક્ષ પલટુ કોર્પોરેટરને રાજીનામું આપવા ફરજ પાડેલ અને પેટા ચૂંટણીમાં જનતાને નગરસેવકને ઘર ભેગા કરી દીધા હતા। 1985માં આપણે ત્યાં બંધારણમાં 52માં સુધારા તરીકે પક્ષ પલટા વિરોધી કાયદો પસાર કરવામાં આવ્યો। બંધારણમાં એમેન્ડમેન્ટ કરવામાં આવ્યું, જેમાં ચૂંટાયેલા પ્રતિનિધિ જો પક્ષ પલટો કરે, પોતાની પાર્ટી બદલે, જે નિશાન કે સિમ્બોલ કે જે પાર્ટીના ટિકિટ પર ચૂંટાયા હોય અને બીજી પાર્ટીમાં જાય પોતે, તો એને પોતાનું સભ્યપદ ગુમાવવું પડે। પણ આ અગાઉ ભારતના રાજકારણમાં જે પરિસ્થિતિ ઊભી થયેલી, ખાસ કરીને જે આયારામ ગયારામનું જેને રાજકારણ કહેવામાં આવે છે, 1967માં હરિયાણામાં એક ધારાસભ્ય જેનું નામ જ ગયારામ હતું અને એણે 15 દિવસમાં 3 વાર પાર્ટી બદલી અને સરકારો ત્યાં ઉથલી પડેલી। એક અંદાજ એવો છે કે 1967થી 71 વચ્ચે લગભગ આ દેશના 4000 જેટલા ચૂંટાયેલા વિધાયકો અને ચૂંટાયેલા પ્રતિનિધિઓએ પક્ષ પલટો કર્યો હતો। તો આ પરિસ્થિતિને નિવારવા માટે 1985માં આ પક્ષ પલટા વિરોધી કાયદો